વિજ્ઞાન જાથાનો 1269મો સફળ પર્દાફાશ। સેક્ટર 1 ભાનુદર્શન એપાર્ટમેન્ટ ગાંધીધામ કચ્છ। ભુઈ જ્યોત્સનાબેન મોહનભાઈ પરિચય। ઘરમાં ચામુંડા માતાજી દશામાનું સ્થાપન। મઢ રાખી ધાર્મિક છેતરપિંડી। છેલ્લા 30 વર્ષથી દોરા ધાગા સંતાન આપવાનો ધંધો। ભુઈનું કામ દુઃખ દર્દ ઉપર માલિશ કરવાનું કામ। ભુઈના સાગરીત તરીકે નેપાળી ભુવો અને મહિલા સદસ્ય। કંકુથી સ્નાન કરાવવાની વિધિ વિધાન। દીવો રાખી માનતા ટેક રાખવી 11 વખત દર્શને આવવું। નિવારણ વિધિ કરાવી શારીરિક માનસિક આર્થિક છેતરપિંડી આચરતી। રૂપિયા 10 થી 50,000ની આર્થિક છેતરપિંડી આચરતી। પ્રેમી યુગલને રક્ષણ આપી સુવિધા આપતી હતી। ઘરમાં ભુવાને બોલાવી ધાર્યું કામ કરાવતી। શરૂઆતમાં જોવાની ના પાડી શ્રદ્ધાળુ પ્રમાણે શીશામાં ઉતારતી। પિતૃ નડતર મૃત્યુ પામેલીની અવગતિ મોક્ષના નામે રૂપિયા ખંખેરતી। ભુઈના માલિશના ધંધામાં ચોંકાવનારી હકીકત। ચામુંડા માના દશામાના 10 હાથની વાત કરી ઘરે આવવાનું આમંત્રણ। ભુઈ બોપીના પ્રચાર માટે નેપાળી સહિત સાગરીતોની ભૂમિકા। ભુઈના ઘરે આવેલા ભુવાના કારસ્તાન ભુવો ભવન કરશનભાઈ જાદવ બચાવમાં કસ્ટમ નાકુ પાસે રહે છે, જે જાથાના હાથમાં આવેલ નથી। તેને શોધવાની ગતિવિધિ ચાલુ કરેલ છે। આ ભુવો દુઃખી મહિલાને શારીરિક અડપલા કરતા નજરે પડે છે। જે દ્રશ્ય છે તે ભાઈના ઘરનું એપાર્ટમેન્ટ ભાનુદર્શનના પગથિયાનું છે। મજબૂર મહિલાઓ ભુવો કેવી રીતે શોષણ કરે છે તે નજરે જોવા મળે છે। ભુવાએ ભુઈના ઘરે સીડી ચડતા મહિલા સાથે શારીરિક અડપલા। આ ભુવો ભવન જાદવ તે ભુઈમાં જ્યોત્સનાબેનનો વેવાઈ થાય છે। તેમણે રમેણ વિધિ વખતે પોતાના ઘરે ધૂણવા માટે બોલાવેલ હતો, જે ઘરનું દ્રશ્ય છે। જાથાના ડમી મહિલાને કંકુથી સ્નાનની વિધિ આપી। ભુઈના કારનામામાંથી પડોશીઓ હેરાન પરેશાન। વિજ્ઞાન જાથાનો 1269મો સફળ પર્દાફાશ। ભુઈ જ્યોત્સનાના પર્દાફાશમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ પોલીસ વડા LIB કંટ્રોલ રૂમની પ્રશંસનીય કામગીરી। જાથાને પર્દાફાશ 12 પોલીસ કર્મીઓની ફાળવણી કરવામાં આવી હતી। આગામી ચિત્ર વિચિત્ર ભુવાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભુઈના સમર્થનમાં એક પણ રહીશ મદદે આવેલ ન હતો, તે સૂચક હતું। ભુઈમાં રડવા લાગ્યા હતા। આજે હું ભાનુદર્શનમાં રહું છું। હું જોવાનું કરતી હતી, હવે આજથી કોઈ દી નહીં કરું જોવાનું, અને કોઈ બહારની વસ્તી મારા ઘરે નહીં આવવાનું। ભાઈ રાજકોટ જ્યોત્સનાબેન, બરોબર, હું આજે ભલે જોતી હતી, બધાના દુઃખ દૂર કરતી, પણ હવે હું નહીં કરું આજથી, બસ। કચ્છ ગાંધીધામ ભાનુદર્શન એપાર્ટમેન્ટ 5મા માળે રહેતા ભુઈ જ્યોત્સનાબેન મોહનભાઈ રાજપૂત, કે જેઓ ઘરની અંદર છેલ્લા 30 વર્ષથી માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ દર્દ જોવાનું કામ અને કંકુથી સ્નાન કરવાનું વિધિ વિધાન કરતા હતા। તેઓ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। તેઓ લોકોના દુઃખ દર્દ મટાડવાના નામે લોકોને બ્રહ્મા નાખી અને માનસિક અને આર્થિક શારીરિક શોષણનું કામ કરતા હતા। તેને કબૂલાત આપી દીધી છે। આજથી કોઈએ મારા ઘરે કોઈએ જોડાવા માટે કે દુઃખ દર્દ માટે આવવું નહીં, અને માફી માગી અને કાયમી કપટ લીલા ધતિંગ લીલા બંધની જાહેરાત કરી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચનમાં કોઈ પણ આવા દોરા ધાગા ધતિંગ કરતા હોય તો તે એની દુકાન ચલાવતા હોય આપણે જવું જોઈએ નહીં। આવા ધતિંગબાજો પાસે જવાથી માનવીને બરબાદી મળે છે, તો સાવધાન રહેવું। આજે ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાનો 1269મો સફળ પર્દાફાશ થયો છે। વિજ્ઞાન જાથા ગાંધીધામ પૂર્વ કચ્છના SP IB અને પોલીસ સ્ટેશનનો વિશેષ આભાર માને છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ। સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે।
અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 3 8258 040 40 4.